ધરાવું છે એનો સ્વીકાર કરો. અને સુદામા જેટલા અમે યોગ્ય નથી, પરંતુ અમારામાં થોડી તો યોગ્યતા હોય તો પૌવાનો પ્રસાદ સ્વીકાર કરો અને અમારા જીવનમાં જે કંઈ ઉણપ છે, અધુરપ છે, ખોટપ છે એને પૂરી કરો. એ પ્રાર્થના કરવાની. 1 વર્ષ બાદ તમારી ત્યાં ચમત્કાર થશે, કારણ કે સાક્ષાત દ્વારિકાધીશ ત્યાં બિરાજમાન છે. કારણ કે તમે પૌવા જયારે ધરાવશો ને ત્યારે દ્વારિકાધીશને સુદામા યાદ આવશે. સુદામાની યાદ આવશે એટલે તમને પણ સુદામા સમજી તમારી પર કૃપા વરસાવશે. ત્યારબાદ ભગવાનની દિનચર્યાની લીલા કથા બતાવી. રાજસુ યજ્ઞ કર્યો તેની લીલા કથા બતાવી. એક દિવસ સુધર્મા સભામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બિરાજમાન હતા. નારદજી સંદેશો લઈને આવ્યા. તો પાંડવોને રાજસુ યજ્ઞ કરવો છે. ભગવાને પત્રિકા વાંચી એટલે સહકુટુંબ પોતાના પરિવારને લઈ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. પાંડવોએ સ્વાગત કર્યું. સ્વાગતના ઉમંગમાં, ઉલ્લાસમાં આ પાંડવો શ્રી કૃષ્ણને રાજસુ યજ્ઞ કરવાની વાત કહેવાનું ભૂલી ગયા. અને 6 મહિના સુધી એ વાત યાદ ન આવી. 6 મહિના પછી પાંડવોની વાત યાદ આવી. પાંડવો શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, અમારે રાજસુ યજ્ઞ કરવો છે. જ્યારે શ્રી કૃષ્ણએ કીધું જો તમારે રાજસુ યજ્ઞ કરવો હોય તો તમારી ઈચ્છા પૂરી કરીશ, પરંતુ નિયમ એવો છે કે રાજસુ યજ્ઞ કરતા પહેલા દુનિયાના તમામ રાજાઓને હરાવવા પડે. અત્યારે મગધ પ્રદેશનો રાજા જરાસંધ દુનિયાના તમામ રાજાઓને હરાવીને બેઠો છે. આ મગધ પ્રદેશના રાજા જરાસંધે 21,600 રાજાઓને કેદ કરી રાખ્યા છે. આ મગધ પ્રદેશના રાજા જરાસંધને લીધે મારે પણ દ્વારિકા નગરી છોડીને ભાગવું પડ્યું હતું. માટે આપણે કેટલા જરાસંધને હરાવી દઈએ તો સમજવાનું કે દુનિયાના તમામ રાજા હાર્યા ગણાશે. શ્રી કૃષ્ણની વાતથી પાંડવો સહમત થયા. શ્રી કૃષ્ણએ કીધું કે આપણે આ જરાસંધ પાસે ભિક્ષા માંગવા જઈએ અને જો ભિક્ષા આપવા તૈયાર થાય તો આપણે યુદ્ધની માંગણી કરી લઈએ. પાંડવો તૈયાર થયા. અર્જુન, ભીમ અને